ભેગું થવાનું કારણ ગામ લોકો ભેગા થયા છે કે આપણે અહીંયા સહકારી પીપળવા દૂધ સેવા સહકારી મંડળીની ચૂંટણી ગત 5મા મહિનામાં ટર્મ પૂરી થતાં જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાબતની કોઈ ગામ લોકોને જાણ નથી ને અહીંયા આજે સાધારણ સભા ગઈ એટલે બધાને ખબર પડી કે આપણી ચૂંટણી વહી ગઈ છે એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભમાં અને કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા. તો અત્યારે તમે ભેગા થયા છો તો તમે અત્યારે સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો, જાણ કરી કે અમે ભેગા થયા છીએ, તો તમને શું જવાબ મળ્યો? હવે એને સભાસદે કે ફોન કર્યો કુમનભાઈ કરીને, એટલે એ એવું કહે છે કે ભાઈ અત્યારે મંડળીનો દરવાજો ખુલે નહીં. આ સભાસદો એવું કહે છે કે ભાઈ દરવાજો ખુલે આ ગેટ તો ગ્રાઉન્ડમાં બેસીએ આપણે અને ચર્ચા કરીએ. એ માગણી માટે એને આજે 5 વાગે નવનિયુક્ત થયેલા વિજયભાઈ અખાડાના છે જે પ્રમુખ થયા છે હાલમાં 2 કલાક પહેલાં 3 કલાક પહેલાં એની નિયુક્તિ થઈ અને અત્યારે ફોનમાં એ એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કાયદેસર થતું હોય કરો, અત્યારે દરવાજો ખુલે નહીં. તો પીપળવા ગામની મંડળી, પીપળવા ગામના લોકો જો એના માટે દરવાજો ન ખુલતો હોય તો અહીંયા આયોજન કરવા કે અહીંયા આ વ્યવસ્થાને વાપરવા બીજા કોણ કે બહારથી લાવવાના અને ચૂંટણી બાબતે જે ગેરરીતિ છે જાણકારી વગર ભલે એને જે કંઈ નિયમાનુસાર એને જે નક્કી કરીને કર્યું હોય પણ ગામને કોઈને ખબર નથી એટલે આ લોકો ભેગા થયા છે. ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે. ગેરરીતિની તો આપણને કેમ ખબર પડે? ગામને ખબર ન હોય તો ગામને ખબર નથી એટલે એ ગેરરીતિ. તો ચૂંટણી પહેલા તમને કઈ નોટિસો પાઠવી હતી સભાસદોને? એ રજીસ્ટરમાંથી નોટિસો ચૂંટણી બાબતની કોઈને આપેલી નથી. બરોબર. પણ એક સભાસદે બરોબર વ્યક્તિ દીઠ કોઈને નથી દીધેલ એવું ને? નહીં, વ્યક્તિ દીઠ કોઈને દીધેલ બરોબર. પણ એક સભાસદે અરજી કરી હતી રજીસ્ટરે રાજકોટ. બરોબર, રજિસ્ટરમાંથી નોટિસ 2 જગ્યાએ આવી હતી, સભાસદને આવી હતી અને ત્યાં પણ ગઈ છે મંડળીની ઓફિસે કે આ બાબતની ચૂંટણી બાબતની જાણ 2 જગ્યાએ 3 જગ્યાએ પરિપત્ર ચોંટાડવો અને એના વોટ્સઅપ નંબરમાં એને જાણ કરવી એવો લેટર આવેલો હતો પણ એ બાબતની પણ જાણ કરેલી નથી.